હે અંતર્યામી, આપ તો સર્વે જાણો છો પ્રભુ, અને છતાં પણ તમે તમારા ભક્તની પરીક્ષા કરી રહ્યા છો પ્રભુ. હા ભક્તરાજ, હું તો બધુંય જાણું છું. મારા બધાય ભક્તોના મનના કોડ હું બધાયના જાણું છું અજમલ. પરંતુ મારો પરમ ભક્ત એના હૃદયથી મને એમ ન કહે કે પ્રભુ મારે આ જોઈએ છે, ત્યાં સુધી હું કોઈને આપતો નથી અજમલ. પરંતુ હે અજમલ, આપ અહીં સુધી આવ્યા છો, આજે માગી લ્યો. આજે તમારા પ્રભુ પાસે જે જોઈએ ને તે આજે માગી લ્યો અજમલ. જો તન કી જાને મન કી જાને, જો તન કી જાને મન કી જાને, જાને ચિત્ત કી ચોરી પ્રભુ. એનાથી શું છુપાવું મારા નાથ, કે જેના હાથમાં જીવન દોરી પ્રભુ. હા પ્રભુ, હા ભક્તરાજ, આજ મારે શિર માટેની ખોટ છે પ્રભુ. હા ભક્તરાજ, આપની ઘરે પુત્ર નથી અજમલ. જાણું છું અજમલ, આપની ઘરે પુત્ર નથી, અને પુત્ર વિના તમારી પોકરણ ગઢની પ્રજા તમને ડગલે ને પગલે મેણા બોલે છે. હા પ્રભુ, આજ મારી પ્રજા મને ડગલે ને પગલે મેણાના માર મારી રહી છે પ્રભુ. સામે મળતા લોકો પાછા વળી જાય છે પ્રભુ, વાવણીએ જાતા ખેડૂતો પાછા વળે છે પ્રભુ. આજ મારી પ્રજા મને વાંચ્યું કહીને બોલાવે છે પ્રભુ. એટલા માટે નિસંતાન હોવાથી પ્રભુ, આજ મારી ઘરે પુત્ર નથી, શેર માટેની ખોટ છે ને પ્રભુ. એટલા માટે અહીં સુધી આવ્યો છું પ્રભુ. હા અજમલ, હું જાણું છું આપની ઘરે પુત્ર નથી અજમલ. જાઓ, હું તમને વચન આપું છું અજમલ. અત્યાર સુધી આપ વાંજિયા હતા અજમલ, હવે તમે વાંજિયા નહીં રહો. કારણ કે હું તમને વચન આપું છું, જાઓ અજમલ, આપની ઘરે પુત્રનો જન્મ થશે અજમલ. ભલે પ્રભુ. લ્યો અજમલ, આજ હું મારી અમર ડાળીમાંથી તમને પુષ્પ આપું છું અજમલ. ભલે પ્રભુ. એવી પેલી રે હે ડાલીના પુષ્પ તમને હે સોંપું. કે પુષ્પને પારણીએ પોતાન સેવાએ કરજો નવ નવ માં હાસ્ય અમારા. એવી અમારા હે ડાલીનું અમર પુષ્પ આપો. ભલે પ્રભુ. અરે ભક્તરાજ, હા પ્રભુ. મેં અમર ડાળીનું આજે પુષ્પ આપ્યું ને, હા પ્રભુ. તેને તમે પારણીએ પુડાડજો અજમલ. ભલે પ્રભુ. 9 માસ સેવા કરજો. હા પ્રભુ. જ્યારે 9 માસ પૂર્ણ થાય ને અજમલ, ત્યારે આપની ઘરે પુત્રનો જન્મ થશે અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, તેમનું નામ તમે વીરમદેવ રાખજો અજમલ. હા પ્રભુ, તેમનું નામ અમે વિરમદેવ તો રાખશું પ્રભુ. પરંતુ હરિભક્તરાજ, પરંતુ કેતા કેમ અચકાવો છો અજમલ? કહો અજમલ, અજમલ કહો. તમને તો એટલી જ ઈચ્છા હતી ને કે મારી ઘરે પુત્ર રૂપી પારણું બંધાય, તમારા વાંજિયા મેળા ભંગાય અજમલ. હા પ્રભુ. જાઓ અજમલ, મેં તમને વચન આપ્યું છે, તમારી ઘરે પુત્ર રૂપી પારણું બંધાશે, તમારા વાંજિયા મેળા ભાંગશે અજમલ. તો હજી પણ કેતા કેમ અચકાવ છો અજમલ? હા પ્રભુ. ભક્તરાજ, તો જાઓ, હું તમને બીજું વચન માગવાનું કહું છું, માગી લ્યો અજમલ, માગી લ્યો. હા પ્રભુ. કે મારવાડની ધરતી ઉપર પ્રભુ ભૈરવા નામનો રાક્ષસ પ્રભુ હાહાકાર મચાવી રહ્યો છે પ્રભુ. પશુ પંછી કે માણસ જેવી જાત રહેવા નથી દેતો પ્રભુ. તેમનો સહાર કરે તેવું પ્રભુ, જેવું તેવું નહીં પ્રભુ. આ સંસારની અંદર પૂજાય, આ જગતની અંદર પૂજાય તેવો પ્રભુ આપ સમાન મને પુત્ર આપો પ્રભુ. અરે ભક્તરાજ, મેં તમને વચન માગવાનું કીધું એમાં અજમલ તમે તો મને માગી લીધો અજમલ. ધન્ય છે અજમલ, તમારી ભક્તિ ધન્ય છે અજમલ. અરે અજમલ, તમને તો એવી ઈચ્છા હતી કે પ્રભુ મારી ઘરે અવતાર ધારણ કરે. હા પ્રભુ. અને ભૈરવા જેવા રાક્ષસનો સહાર કરે અજમલ. હા પ્રભુ. તો લ્યો અજમલ, આજે હું તમારી વચને બંધાવું છું. આજે હું તમને મારી અમર ડાળીમાંથી બીજું પુષ્પ આપું છું ભક્તરાજ. ભલે પ્રભુ. તેમની ભક્તિ કરજો અજમલ. ભલે પ્રભુ. એવી અમારા હેડાલીનું બીજું પુષ્પ આપો. કે પુષ્પને પારણીએ પોતાન સેવાએ કરજો છ માં હાસ્ય અમારા. એવી અમારા હેડાલીનું બીજું પુષ્પ આપો. હા
તમારી આજ્ઞા પ્રભુ. ભક્તરાજ મેં હા, વરડાડીનું તમને આજે બીજું પુષ્પ આપ્યું ને, હા પ્રભુ. તેની પારણી પઢાડજો. ભલે 6 પ્રભુ. માસ સેવા કરજો. છઠ્ઠે દિવસે હું પારણામાં પ્રગટ થાય છે અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. પરંતુ તમે મારી ઘરે અવતાર ધારણ કરશો ને પ્રભુ, તેવું હથોહથનું મને વચન આપો પ્રભુ. હા અજમલ, હું તમને હથોહથનું વચન આપું છું અજમલ. મેં તમને 2 અમરડાળીના પુષ્પ આપ્યા અજમલ, છતાં પણ તમને તમારા પ્રભુ પર વિશ્વાસ નથી આવતો અજમલ. તો લ્યો, દ્વારકાનો કાળિયો ઠાકર આજે તમને વચન આપે છે અજમલ કે આજે તમે રે હે પિતાને અમે પુત્ર દાસુ. કે વચન આપું હાથો હાથ, વચન આપું હાથો હાથ. આજ તમે રે, આજ તમે રે એ પિતાને અમે પુત્ર દાસુ. આ ભક્તરાજ, હા પ્રભુ. ભક્તરાજ મારું અવતરણ થશે તો મારી નિશાની પણ હશે. તમને ખબર પડશે કે દ્વારકાધીશ આવ્યો છે. સાંભળો અજમલ. હા પ્રભુ. આવા કંકુના 5 બંગલે અજમલિયા મેં આવું છું. એ ઉતાર સુધની હે યુકળતી જોને તારીને કો હે જીને કો અજમલ તારી ઘર આવું છું. ઓહો એવા કંકુના 5 પગલે પ્રભુ તમે આવજો. સેવાય અમે કરશું સમાન અજીમાસ એ પ્રભુજી મારી ઘરે આવજો. હે રાખજો રાખજો હે જી રામ દેવનું નામ, હે જી નામ અજમલ તારી ઘર આવું છું. અરે ભક્તરાજ, હા પ્રભુ. આ તો મારા અવતરણની વાત હતી અજમલ. હવે જે વાત કરવા જાઉં છું તે ધ્યાનથી સાંભળજો અજમલ. કારણ કે તમે તો બધું જાણો છો કે જ્યારે જ્યારે આ ભૂમિની અંદર પાપનો ભાર વધે છે ને, ત્યારે ત્યારે હું અવતાર ધારણ કરવા માટે બંધાયેલો છું અજમલ. અને આ વાત મેં ગીતાની અંદર પણ કીધી છે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ હિ ધર્મસ્ય તદાત્મયં સુજામ્યહમ પરિત્રાણાયમ સાધુનામ વિનાશકારે ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપના થાય સંભવામી યુગે યુગે. કે જ્યારે જ્યારે મૃત્યુ લોકની અંદર પાપનો ભાર વધશે ને, ત્યારે હું અવતાર ધારણ કરીશ અજમલ. તારા જેવા ભક્તોના કામ કરવા માટે, પાપીઓના સહાર કરવા માટે, ઋષિમુનિઓના ઉદ્ધાર કરવા માટે અજમલ. પરંતુ હે ભક્તરાજ, મારી આ માનવ લીલા હોય છે અને માનવ લીલાની અંદર મારી અવધિ પણ નિશ્ચિત હોય છે. એટલા માટે ભક્તરાજ, આજ હું તમને વચન બાંધું છું કે જ્યારે પણ મારા સર્વે કામ પૂર્ણ થઈ જાય ત્યારે મારી 52 વર્ષની ઉંમરે હું સમાધિ લઈ લઈશ અજમલ. અરે પ્રભુ, આ તમે કેવી વાત કરો છો પ્રભુ? શા માટે તમે તમારા ભક્તની પરીક્ષા કરો છો પ્રભુ? આમાં મને કાંઈ પણ સમજાતું નથી પ્રભુ. આ સૂરજથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. આ પાણીના પ્રવાહથી ને તેજ પણ તમારી ગતિ છે પ્રભુ. આ પવનથી ને તેજ પણ તમારી ગતિ છે મારા નાથ. તમારી ગતિનો કોઈ કિનારો નથી પ્રભુ, કોઈ કિનારો નથી પ્રભુ. હજુ તો તમે મારી ઘરે અવતાર પણ ધારણ નથી કર્યું પ્રભુ, અને આપ સમાધિની વાત કરો છો પ્રભુ. હા ભક્તરાજ, આજ હું તમને વચને એટલા માટે બાંધું છું કારણ કે ભક્તરાજ, આ તો વૈકુંઠ છે. હું તમારો ભગવાન છું, તમે મારા ભક્ત છો. હું તમને જે પણ વાત કરીશ ને, તમે મારી વાતને સ્વીકારી લેશો અજમલ. પરંતુ જે જગ્યાએ હું અવતાર ધારણ કરવાનો છું ને અજમલ, એ તો મૃત્યુલોક છે. અને આપ તો જાણો છો ને કે એ મૃત્યુલોકની અંદર કામ, ક્રોધ, મદ, લોભ, મોહની અંદર ફસાયેલો માણસ કદાચ તેના પુત્રને રજા ન આપે અજમલ. અરે અજમલ, આજ હું તમને વાત કરું તમને સત્ય લાગે કારણ કે આ તો વૈકુંઠ છે. તમે હા કહેશો, પરંતુ જ્યારે મારી સમાધિનો સમય હશે ને, ત્યારે આપ મારા પિતા હશો, હું તમારા
તમારો પુત્ર હોઈશ. એ પિતા અને પુત્રના મોહમાં ન રહી જાઉં ને અજમલ, એટલા માટે આજ હું તમને વચને બાંધું છું કે જ્યારે પણ સર્વે કામ પૂર્ણ થઈ જાય તે જ ઘડીએ મારી આ માનવ લીલાને પૂર્ણ કરી તારા રામા સરોવરની પાડે હું સમાધિ લઈ લઈશ અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. હા ભક્તરાજ, હું તમને 4 નિશાની આપું છું. આ વીર ગેડીઓ, અભય ઈચડો, રતન કટોરો અને અમર ડાબલી, આ 4 નિશાની લઈ હોશે હોશે તમે પોકરણગઢ જાઓ અને અમર ડાળીના 2 પુષ્પ લઈ પુષ્પની સેવા કરજો. આ નિશાની હું એટલા માટે તમને આપું છું, એ નિશાની મારા સમાધિની સાથે મૂકવાની છે અજમલ. હા પ્રભુ. અને હા અજમલ, એ નિશાની જે જ્યારે જ્યારે જોશો ને ત્યારે ત્યારે તમને યાદ આવશે કે જેને હું લાવ્યો છું ને એક દિવસ એને મારે વળાવવાના છે. એ સદાય તને નિશાની મારી સમાધિની યાદ કરાવશે અજમલ. ભલે પ્રભુ. અજમલ, તમે પોકરણગઢ જાઓ, આ ફૂલની મારી અવતરણની તૈયારી કરો અજમલ. હજી પણ તમારી કોઈ ઈચ્છા હોય તો આજે તમારા પ્રભુને કહી દો અજમલ. ભલે પ્રભુ, જેવી તમારી આજ્ઞા પ્રભુ. અરે અજમલ, તમારી કોઈ ઈચ્છા હોય તો આજે તમારા પ્રભુને કહી દો, પલવારની અંદર તમારી સર્વે ઈચ્છા હું પૂર્ણ કરી દઉં. હા પ્રભુ, તમે ગોકુળ મથુરાની અંદર જેવી રાસલીલા રચાવી હતી ને પ્રભુ, તેવા રાસલીલાના મારે દર્શન કરવા છે પ્રભુ. હા ભક્તરાજ, તમે આરામ કરો, હું મારા ગોપ ગોવાળિયાને બોલાવી તમને રાસલીલાના દર્શન કરાવું છું. કે આજે કનૈયો એ બોલાવે ગોવાળિયા આવજો રે. बांसुरी तू बैरन भाई काहे हमें अब मैं दर्शन की प्यासी रह गई, तुम यधर रस ले माखन चोरे मन हरे, माखन चोरे मन हरे प्रभु मधुरी बजावे दे। धन्यवाद जाहिर तारा श्री कृष्ण चरावत है। गाना बंसी बजाना है तो बजा, वरना बजाना छोड़ देना, छोड़ देना, अरे आना है तो सामने आ, पर्दे में रहना छोड़ दे, छोड़ दे। श्याम तारा विना श्याम ने एक लड़ू लागे, रास रमवान बेल आवे रे। ओ तारा विना श्याम ने एक लड़ू लागे, रास रमवान बेल आवे रे। तारा बिना श्याम एक लड़ू लागे, तारा बिना श्याम एक लड़ू लागे, रास रमवान बेल आवे रे, रास रमवान बेल आवे रे। तारा बिना श्याम ने एक लड़ू